નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વરના ડેમના 3 ડેમોની માહિતી. વાત કરીએ હવે તો મુક્તેશ્વર ડેમમાં સારા સમાચાર સાંભળી રહ્યા છે કે એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તો પૂરા વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને આખા 3 ડેમોની માહિતી મળી જાય. ઓકે, તો હવે દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં 1613 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 575.62ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમના સમાચાર. ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો. હવે વાત કરીએ સીપુ ડેમની, તો સીપુ ડેમમાં આવક નીલ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 580.95ની સપાટી પોણી પહોંચી ગઈ છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની, તો મુક્તેશ્વર ડેમના સારા સમાચાર છે કારણ કે દરવાજો ખોલવામાં એક આવી રહ્યો છે. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમના પાણીની આવકની વાત કરીએ તો 1032 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 658.60ની સપાટી પાણી પહોંચી ગયું છે. અને મોડી રાતે પાણી છોડવામાં આવ્યું છે. મુક્તેશ્વર ડેમમાંથી એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને તે પણ 932 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મિત્રો. આ હતા મુક્તેશ્વર ડેમના સમાચાર. તો મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે મિત્રો. તો મુક્તેશ્વર ડેમ, દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ 3 ડેમોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને તમને આ 3 ડેમોની માહિતી મળતી રહે. ઓકે, દરેક ડેમની કોઈ માહિતી મળી નથી, જેવી માહિતી મળશે એવી અમે તમને આપી દઈશું.